જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે બંધારણ વિષય. વાળા વિદ્યાર્થી મિત્રો, આના પહેલા આપણે અગાઉ 2 લેક્ચર છે એ લીધા અને 2 લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, પહેલા લેક્ચરમાં આપણે એવી વાત કરી બંધારણ એટલે શું, બંધારણ કહેવાય કોને, સંવિધાન કહેવાય કોને, સાહેબ બંધારણની શા માટે જરૂર પડે, શા માટે દરેક રાષ્ટ્રનું પોતાનું એક બંધારણ હોય, આવું બધું વાત વિદ્યાર્થી મિત્રો. એનો મતલબ કે બંધારણને વ્યાખ્યાયિત કરી. પહેલા લેક્ચરની અંદર આપણે બંધારણને વ્યાખ્યાયિત કર્યું. બીજો લેક્ચર લીધો, એમાં વિદ્યાર્થી મિત્રો પર્ટિક્યુલર એક ટોપિક ભણ્યા કે ભાઈ આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ હતું કે નહીં, અને જો હતું તો કેમ હતું, અને નહોતું તો કેમ. આ ઉપર આપણે એક આખો લેક્ચર લીધેલો અને એની અંદર આપણે એવું કીધેલું કે ભાઈ આઝાદી પહેલા ભારતનું બંધારણ નહોતું. કારણ એટલું જ હતું કે ભાઈ આઝાદી પહેલા ભારત પોતે આઝાદ નહોતો, અંગ્રેજોનો ગુલામ હતો અને આપણે અંગ્રેજોની નીચે રહેતા હતા, આપણે અંગ્રેજોના ગુલામ હતા. એનો મતલબ કે આપણા માટે જે કાંઈ પણ કાયદા કાનૂન છે, જે કાંઈ પણ નીતિ નિયમો છે, એ બ્રિટિશ પાર્લામેન્ટ જે પસાર કરતા એના આધારે આપણો શાસન એ લોકો કરતા. બરાબર. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, બંધારણ ભણતા હોઈએ ત્યારે બંધારણની અંદર અમુક જે તારીખો છે એ તારીખોની અંદર છે છેલ્લી. ઘણીવાર આપણે વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા હોય તો આપણે એને પૂછીએ કે ભાઈ પ્રજાસત્તાક દિવસ અને ગણતંત્ર દિવસ એટલે શું છે હેલું, પરંતુ એમાં પણ વિદ્યાર્થીઓ ઘણી વાર ભૂલ કરતા હોય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે જે તારીખોની ચર્ચા કરવી છે એ બંધારણની એવી તારીખ છે જે આપણને આવડવી પડે. બંધારણ પહેલા તો આપણે વાત કરીએ બંધારણ, અને એનો પર્ટિક્યુલર એક ટોપિક છે અને એ છે અગત્યની તારીખો. બરાબર, અગત્યની તારીખ, બંધારણની અગત્યની તારીખો. એમાં વાલા વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પહેલું 15 ઓગસ્ટ 1947. 15 ઓગસ્ટ 1947 આ તારીખ વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, એક બીજી તારીખ છે એ છે 26 જાન્યુઆરી 1950. હજી એક તારીખ છે વિદ્યાર્થી મિત્રો, અને એ તારીખ છે 26 નવેમ્બર 1949. આ ત્રણેય તારીખ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણને યાદ રહેવી જોઈએ અને એની પાછળનું આપણને કારણ પણ ખબર હોવી જોઈએ. અહીંયા ધ્યાન આપશું આપણે. 15 ઓગસ્ટ 1947, સાહેબ આ દિવસે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થાય છે. ખાસ યાદ રાખો, 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત અંગ્રેજોની જે ગુલામી હતી એ ગુલામીમાંથી આપણે આઝાદ થયા. બરાબર છે. 15 ઓગસ્ટે આપણે શું થયા ભાઈ, તો કે ભાઈ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા. ખાસ યાદ રાખજો, આપણે આઝાદ તો થયા, 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈ ગયા. આપણે આઝાદ તો થયા, પરંતુ આપણું અંગ્રેજો આપણને છોડીને વયા પણ ગયા, પણ આપણા દેશનું કોઈ બંધારણ હતું? આપણા દેશનો હવે નિયમ કેમ રીતે ચાલશે, આપણા દેશ માટે કાયદા કોણ કરશે, આવું કઈ આપણી આગળ હતું? નહોતું. કારણ કે આની પહેલા જ્યારે અંગ્રેજો હતા ત્યારે તો અંગ્રેજો આપણો દેશનો વહીવટ ચલાવતા. હવે અંગ્રેજો તો ભારત છોડીને વયા ગયા, તો હવે ભારતનો વહીવટ કોણ કરશે? હવે ભારત માટે કાયદા કાનૂન કોણ બનાવશે? અને કાયદા કાનૂન વગર તો કોઈ દેશ રહી ન શકે. એટલે કે આપણે આઝાદ તો થયા. હું કીધું ભાઈ,
આપણે આઝાદી તો મળી, આઝાદ તો થયા, પરંતુ આપણું કોઈ બંધારણ ન હતું. બરાબર? એટલે બંધારણ બનાવવાની શરૂઆત થાય 15 ઓગસ્ટ પછી. શું શરૂઆત થાય? બંધારણ બનાવવાની. તો 15 ઓગસ્ટ 1947 ના દિવસને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? સ્વતંત્રતા દિવસ. અથવા તો આઝાદી દિવસ, અથવા તો ઇન્ડિપેન્ડન્સ ડે. બરાબર? હવે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હું કીધું 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણને આઝાદી મળી ગઈ. આપણે આઝાદી મળી ગઈ એટલે કે અંગ્રેજો ભારત છોડીને વહી ગયા. હવે આપણને આઝાદી મળી ગઈ, પરંતુ આપણા દેશ માટે કોઈ કાયદો હતો? આપણા દેશ માટે કોઈ નીતિ નિયમો અને સિદ્ધાંતો હતા? આપણા દેશ માટે કોઈ બંધારણ સંવિધાન હતું? તો આ બધાનો જવાબ છે ના, નહોતું. શા માટે નહોતું? એનું કારણ એ હતું કે આઝાદી નહોતી મળી ત્યારે આપણા માટે જે કાયદા, કાનૂન, નીતિ નિયમો, બરોબર, એ કોના પ્રમાણે હાલતું? તો કે ભાઈ અંગ્રેજો, બ્રિટિશ પાર્લામેન્ટમાંથી જે કાયદો આવતો એ આપણા દેશ ઉપર શાસન થતું. તો હવે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? પહેલી જ આપણી જરૂરિયાત શું છે? બંધારણ બનાવવાની શરૂઆત. 15 ઓગસ્ટ 1947 માં આઝાદી મળી પછી આપણે શું કરવું? બંધારણ બનાવવાની શરૂઆત કરી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 26 જાન્યુઆરી 1950 ના રોજ, 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું, અથવા તો લાગુ થયું. આથી આ દિવસને 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અથવા લાગુ થયું. આથી આ દિવસને પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ અથવા રિપબ્લિક ડે તરીકે ઓળખવામાં આવે. કયા દિવસ તરીકે ઓળખવામાં આવે? રિપબ્લિક ડે તરીકે ઓળખવામાં આવે. આ બે તારીખો વિદ્યાર્થી મિત્રો આપણને ભૂલાવી ન જોઈએ. 15 ઓગસ્ટ ના રોજ આપણે આઝાદ થયા, માત્ર આઝાદી. આપણું હજી કાંઈ બંધારણ નહોતું, આપણા માટે હજી કાંઈ નીતિ નિયમો નહોતા, આપણા માટે હજી કાંઈ સંવિધાન નહોતું. આથી હવે બંધારણ બનાવવાની શરૂઆત થાય. એ બંધારણ બની અને તૈયાર ક્યારે થાય? તો અહીંયા જુઓ કે ભાઈ આપણું બંધારણ બનાવવાની શરૂઆત 15 ઓગસ્ટ 1947 પછી શરૂ કરવામાં આવે. બંધારણ તૈયાર થાય છે, ભારતનું બંધારણ અથવા સંવિધાન. છવ્વીસ નવેમ્બર 1949 ના રોજ તૈયાર થાય છે. આથી આ દિવસને બંધારણ દિવસ અથવા તો સંવિધાન દિવસ અથવા તો કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે. તમારે યાદ રાખવાનું છે, તારીખ પ્રમાણે હાલ્યા. 15 ઓગસ્ટ 1947, જેને આપણે શું કહીએ છીએ?
આઝાદી દિવસ. પંદર ઓગસ્ટ 1947 આપણે આઝાદ થયા, આઝાદી દિવસ શરૂ કર્યો, ઉજવવાનું શરૂ કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણે આઝાદી મળી, આઝાદ થઈ ગયા. પરંતુ આપણા કોઈ કાયદા કાનૂન, આપણા માટે નીતિ નિયમો, અને સિદ્ધાંતો, બંધારણ, કાયદા કાનૂન, કાંઈ હતું નહીં. આપણા માટે બંધારણ, નીતિ નિયમો, કાયદા કાનૂન આવું કાંઈ હતું? તો કે ભાઈ આવું કાંઈ હતું નહીં. જે હતું એ કોનું હતું? અંગ્રેજોનું. અંગ્રેજો તો ભારત છોડીને વયા ગયા. ક્લિયર થયું? આઝાદી મળી, પરંતુ આપણામાં કોઈ નીતિ નિયમો નહોતા, સિદ્ધાંતો નહોતા, કાયદા કાનૂન નહોતું. હવે શું થાય છે? બંધારણ બનાવવાની શરૂઆત થાય છે. હવે શું થાય વિદ્યાર્થી મિત્રો? ભારતનું બંધારણ બનાવવાની શરૂઆત. ભારતનું બંધારણ બનાવવાની શરૂઆત. આ ભારતનું બંધારણ કોણ બનાવે છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભારતનું બંધારણ તૈયાર કરે છે બંધારણ સભા. ભારતનું બંધારણ કોણ તૈયાર કરે છે? બંધારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ક્યારે ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવે છે? તો કે ભાઈ ખાસ યાદ રાખજો, 26 નવેમ્બર 1949. ભારતનું બંધારણ ખાસ યાદ રાખો છો વિદ્યાર્થી મિત્રો. ફરીવાર આઝાદી મળી ગઈ આપણને, આઝાદી મળી ગઈ, પરંતુ આપણું કોઈ બંધારણ હતું નહીં. આપણું કોઈ બંધારણ હતું નહીં. અહીંયા ધ્યાન આપો. 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી મળી. આઝાદી મળી, પરંતુ આપણા કોઈ કાયદા કાનૂન, બંધારણ એવું હતું નહીં. એટલે શું થાય છે? ભારતનું બંધારણ બનાવવાની શરૂઆત થાય છે. આ બંધારણ કોણ બનાવે છે? બંધારણ સભા. આ બંધારણ સભા છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 389. અને આ બધા સભ્યો કેવા હતા? ભારતીય હતા. કેવા હતા? ભારતીય હતા, જેના દ્વારા બંધારણ તૈયાર કરવામાં આવે છે. હવે આ બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ તૈયાર કરવામાં આવે છે. ભારતનું બંધારણ તૈયાર કરનાર કોણ હતું? તો કે ભાઈ બંધારણ સભા. આ બંધારણ બનાવવા માટે એને કેટલો સમય લાગે છે? તો 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગે છે વિદ્યાર્થી મિત્રો. 2 વર્ષ 11 મહિના 18 દિવસ. બંધારણ સભાએ બંધારણ બનાવવા માટે 166 જેટલી બેઠકો યોજી. 166 જેટલી બેઠકો યોજી. 60 જેટલા દેશોનો અભ્યાસ કર્યો. 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો. 11 જેટલા મોટા સત્રો, 11 જેટલા મોટા સત્રો યોજ્યા અને 63,96,729 આશરે 64 લાખનો ખર્ચ થયો. 64 લાખ નો ખર્ચ થયો આપણા બંધારણ બનાવવામાં. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ એ રાતોરાત તૈયાર નથી થયું. એમાં ઘણો બધો સમય લાગ્યો. બંધારણ સભાએ તૈયાર કર્યું. બંધારણ સભાની અંદર 389 લોકોની આખી ટીમ હતી, જેનું કામ હતું ભારતનું બંધારણ બનાવવાનું. આ બંધારણ બનાવવા માટે 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો. 166 જેટલી બેઠકો યોજી. 60 જેટલા દેશોના આપણે અભ્યાસ કર્યા, કારણ કે આપણે આગળ કોઈ આઈડિયા નહોતો.
એટલે આપણે બીજા દેશોના બંધારણનો અભ્યાસ કરવો પડ્યો. 60 જેટલા દેશોનો અભ્યાસ કર્યા બાદ જે સારી સારી વાતો છે આપણા દેશના બંધારણમાં લીધી અને 11 જેટલા મોટા સત્રો યોજાણા. 63,96,729 રૂપિયા એટલે કે 64 લાખનો ખર્ચ થયો અને ભારતનું બંધારણ વિદ્યાર્થી મિત્રો તૈયાર થાય છે અને ભારતના બંધારણનો અમલ થાય છે ક્યારે? 26 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવે છે. ભારતનું બંધારણ અમલમાં આવે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, એક એક વસ્તુ ભણશું, બંધારણ સભા પણ ભણાવીશ, બધું ભણશું. પણ આ વાત કરી વિદ્યાર્થી મિત્રો અગત્યની જે તારીખો તમને યાદ રાખવાની છે. અને બીજું જે આ આખી લિંક છે આપણને આવડવી જોઈએ કે ભાઈ પહેલા ભારત આઝાદ થયો એટલે આપણી આગળ કોઈ બંધારણ હતું જ નહીં, એટલે આપણે પહેલું કામ કરવું પડ્યું હતું બંધારણ બનાવવાનું. પણ આ બંધારણ બનાવવાની પ્રક્રિયા સહેલી નહોતી, સરળ નહોતી, બહુ સમય માંગેલી લાંબી પ્રક્રિયા હતી. બરાબર? એટલે પછી બંધારણ બનાવવાની શરૂઆત થાય છે, બંધારણ બનાવે છે બંધારણ સભા. બંધારણ તૈયાર ક્યારે થયું? 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા 2 વર્ષ 11 મહિના 18 દિવસ 166 જેટલી બેઠકો, 60 જેટલા દેશોનો વિશેષ અભ્યાસ, 11 જેટલા સત્રો, 63,96,729 રૂપિયાનો ખર્ચ અને 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવે છે. આ અમલમાં આવે છે દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ અથવા તો વાલા વિદ્યાર્થી મિત્રો ગણતંત્ર દિવસ તરીકે એની આપણે ઉજવણી કરીએ છીએ. ગણતંત્ર દિવસ તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ. બરાબર? તો આ વાત આપણને આવડવી પડે. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો બંધારણના અલગ અલગ ટોપિક વાઇઝ આપણે ઘણા બધા લેક્ચરો મૂક્યા. જો તમને બંધારણનું આખું ફ્રીમાં ભણાવ્યું છે અને એક પણ પ્રશ્ન કોઈ પણ પરીક્ષાની અંદર આમુખમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, તમારી ભૂલ નહીં પડે. બંધારણ સભા પણ એવી જ વિશેષતાથી હું ભણાવવાનો છું, એકવાર લેક્ચર લીધેલો પણ છે. પછી બંધારણ એટલે શું એ વિગતવાર અભ્યાસ કર્યો. બંધારણ આઝાદી પહેલા હતું કે નહીં એની ચર્ચા કરી. આજના આ લેક્ચરની અંદર મેં તમને અગત્યની જે તારીખો છે એમાં ક્યારેય ભૂલ ન પડે એ રીતે આપણે સમજવાની કોશિશ કરી. આવી રીતે એક પછી એક દરેક વિષયની અંદર આપણે ડિટેલ ડેપ્થની અંદર અભ્યાસ કરશું. જો તમને વિદ્યાર્થી મિત્રો મજા આવતી હોય, જો તમને આમાંથી સમજાતું હોય તો તમે આપણી ચેનલ GS by જાંબુચા સર છે એની સાથે જોડાઈ શકો, એ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો, તમારા મિત્રોને એની લિંક પણ મોકલી શકો. ફરી પાછા નવી ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.